નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોન ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે વિધવા મહિલાઓને મળતી સહાય યોજના વિશે. તો યોજનાનો લાભ કેવી રીતે લેવો, શું શું જોઈશે અને 3,000 રૂપિયાની સહાય કેવી રીતે સીધી તમારા બેંક ખાતામાં જમા થશે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે. તેમાં વિધવા બહેનોને કયા કયા ડોક્યુમેન્ટ દેવા પડશે, તેને ઓનલાઈન અથવા તો ઓફલાઈન પ્રક્રિયા એટલે કે અરજી કરવા માટે પ્રક્રિયા કઈ કઈ જોઈશે. ત્યારબાદ તેમાં વાત કરીશું કે જે સહાય મળે છે તેનો લાભ સીધો બેંકમાં કેવી રીતે જમા થશે. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓ માટે ચાલતી ગંગા શ્રુપા વિધવા સહાય યોજના હેઠળ હાલમાં ₹1250ની આર્થિક સહાય આપવામાં આવે છે. જો કે વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ સહાય વધારીને ₹3,000થી ₹5,000 સુધી કરવાની પ્રબળ માંગ રાજ્યભરમાં ઉઠી છે. સરકાર દ્વારા વિધવા બહેનોને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને સામાજિક સુરક્ષા આપવા માટે વિધવા સહાય અને સુવિધાઓ કાર્યરત છે. આપણે જાણીશું કે યોજનાનું નામ તો ગંગા શ્રુપા પેન્શન યોજના. સહાયની વિગત છે માસિક ₹1250 સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ત્યારબાદ વિધવા પુનઃલગ્ન સહાય. તો વિધવા બહેન પુનઃલગ્ન કરે તો સરકાર દ્વારા પ્રોત્સાહન રૂપે ₹50,000ની સહાય આપવામાં આવે છે. આવાસ મકાન સહાય. તો વિકલાંગ અથવા તો નિરાધાર વિધવા બહેનોને ઘર બનાવવા માટે સરકાર તરફથી સહાય મળવાપાત્ર છે. ત્યારબાદ વિધવા આકસ્મિક મૃત્યુ સહાય. પરિવારના મુખ્ય કામ કરનારા વ્યક્તિ આકસ્મિક મૃત્યુ પર ₹20,000ની એક સમટી સહાય મળે છે. ત્યારબાદ ખાસ નોંધ, આ સહાયનો લાભ મેળવવા માટે અગાઉ પતિના મરણ ઉપરાંત 2 વર્ષની મર્યાદા હતી, પરંતુ રાજ્ય સરકારે નિયમો સરળ કર્યા છે. હવે પાત્રતા ધરાવતી વિધવા બહેનો ગમે ત્યારે વિનામૂલ્ય અરજી કરી શકે છે. જો તમે અરજી કરવાની પ્રક્રિયા મામલતદાર કે સમાજ સુરક્ષા કચેરીએ કરી શકો.